હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 11 માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું હું કેતન ચોટલિયા વિદ્યાકુલ ગુજરાતી પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો ટોપિક સમરી રાઇટિંગ. વિદ્યાર્થીઓ આ ટોપિકમાં બહુ જ અટવાતા હોય છે, પણ આ ટોપિક શું છે, કઈ રીતે કામકાજ કરવું, એ બધા જ મુદ્દાની હું તમને શાંતિથી વાતચીત કરવાનો છું. મિત્રો, આ ટોપિકમાં અમુક મુદ્દા તમારે ખાસ ધ્યાનમાં રાખવા પડશે. પહેલી વાત કે આ ટોપિક છે શું, ગવર્મેન્ટે શું કામ સિલેબસમાં રાખેલો છે, આ બધા જ મુદ્દા, આ બધા જ ક્લિયર થાય ને તો તમને ટોપિક શીખવાનું મન થાય. બાકી તો ઘણા વિદ્યાર્થીઓ ટોપિકમાં શું કરે, પેરેગ્રાફ આપેલો હોય એમાંથી અમુક લાઈન ઉઠાવી લે અને લખી નાખે. યસ, પણ અમુક તમારે સાથે સાથે ચેન્જીસ પણ કરવા પડશે. અને જે વિદ્યાર્થીઓ આ ટોપિકને સ્કીપ કરે છે એને મારે ખાસ કહેવાનું, તમારે ઇંગ્લિશમાં 90+ માર્ક્સ લાવવા છે. તો જે બાકીના વિદ્યાર્થીઓ સ્કીપ કરતા હશે અને તમે એ ટોપિક પર પકડ જમાવશો ને તો તમે રેન્કર સાબિત થશો, બીજા બધા વિદ્યાર્થીઓ કરતા તમે આગળ જશો. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. ચલો, તો સમજ રાઇટિંગ શું છે, ક્યાં ક્યાં મુદ્દા ધ્યાનમાં રાખવા, તમને 100% યુટ્યુબ પર તમને આજના વિડીયોમાં જે સમજ રાઇટિંગ મળવાની છે એ તમને કોઈ પણ જગ્યાએ નહીં મળે, અમારી ગેરંટી છે. કારણ એટલું જ મસ્ત પ્રેઝન્ટેશનની, એટલું જ મેથડ આસાનની મદદથી આખો વિડીયો બનાવેલો છે. તો શાંતિથી છેક સુધી જોજો, તમને 100% મજા આવશે સમરી રાઇટિંગમાં. સમરી રાઇટિંગ એટલે ગુજરાતીમાં કહેવાય સંક્ષિપ્તીકરણ. યસ, ધોરણ 12 માં 5 માર્ક્સમાં પૂછાય છે, એટલે તમારા માટે મુદ્દો ખાસ મહત્વનો છે. યસ, હવે આ મુદ્દો સ્ટાર્ટ કરીએ, પણ એની પહેલા વિદ્યાર્થીઓ તમારી પાસેથી એક પ્રોમિસ જોઈએ છે. જે તમને અહીંયા વિદ્યાકુલ ગુજરાતી પર સપોર્ટ મળે છે, જે તમને કોન્ફિડન્સ અપાવીએ છીએ, તમારી સાથે છેક સુધી જોડાયેલા હોઈએ છીએ, તો આ સાચી માહિતી તમારા નવા મિત્રો સુધી શેર કરો, જેથી એ વિદ્યાર્થી બોર્ડના વર્ષમાં પહેલા જ દિવસથી આ પ્રકારના સેશન અટેન્ડ કરે અને એક્ઝામની અંદર સારા લેવલનો કોન્ફિડન્સ મેળવે. તો આ એક આપણે એક ફરજ છે. અને આવતા વર્ષે તમારે કોઈ ટેક્સ્ટ બુક સિવાય એક્સ્ટ્રા ખર્ચ કરવાની જરૂર નથી. કારણ જે તમારે મટીરિયલની જરૂર છે, તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા માટે એક્ઝામ્પલની જરૂર છે. એ મસ્ત મજાનું પ્રેઝન્ટેશન વાળું સારું મટીરિયલ તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે. જ્યારે લોન્ચ થશે ત્યારે તમને કહેવામાં આવશે. તો ખાસ તમે કોઈ અન્ય પ્રકાશનોમાં અત્યારે ખર્ચ કરવાની જરૂર નથી. અને આપણે એક મસ્ત મજાનો માઇલસ્ટોન 1 મિલિયનનો પૂરો કરવાનો છે તમારી સાથે. તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સુધી શેર કરતા રહેજો. ચલો, સમરી રાઇટિંગ, સંક્ષિપ્તીકરણ કેવી રીતે લખી શકાય, કેવી બાબતો ધ્યાનમાં રાખવી, અત્યાર સુધી તમારા મગજમાં મુદ્દા હતા ને, તો બધા સવાલોનું સોલ્યુશન તમને મળશે આજના વિડીયોમાં. ચલો, તો સમજ રાઇટિંગ છે શું? તમે કોઈ મૂવી જોઈને આવો, માની લો કે મૂવી 2.5 કલાકનું છે, 3 કલાકનું છે. હવે હું તમને મળું છું, હું તમને પૂછું છું મૂવી કેવું હતું, તો તમે 3 કલાકમાં સમજાવશો? નહીં. તમે એવા મહત્વના મુદ્દા કહેશો અને એ બધા જ મહત્વના મુદ્દાની મદદથી માત્ર શોર્ટમાં વર્ણન કરશો અને આખું મૂવી શેના ઉપર છે એ તમે મને સમજાવશો. યસ, જેના માટે તમે માત્ર થોડો એવો સમય યુઝ કરો છો, 5 મિનિટ જેવો સમય. જે આખા મૂવીમાં મહત્વના ભાગ હતા એ તમે 5 મિનિટમાં સમજાવી દીધા અને 5 મિનિટની મદદથી મને 2.5 કલાકના મૂવીમાં શું હતું એ ખ્યાલ આવી જશે. બસ આ જે કન્સેપ્ટ છે ને એને કહેવાય સમરી રાઇટિંગ. મતલબમાં ટૂંકમાં વર્ણન કરવું. હવે સવાલ થાય, તમને એક્ઝામમાં મૂવી આવશે? ના, તમને આવશે એક પેરેગ્રાફ. એ પેરેગ્રાફને તમારે શાંતિથી સમજવાનો અને એ પેરેગ્રાફ સમજાઈ જાય પછી એમાં કયા મહત્વના મુદ્દા છે એને હાઇલાઇટ કરતું જવાનું. અને હાઇલાઇટ થઈ જાય પછી તમે તમારા ભાષામાં, પોતાના શબ્દમાં વર્ણન કરીને આપેલો પેરેગ્રાફ શું કહેવા માંગે છે એ તમારે 3જા ભાગના લખાણમાં લખવાનું. યસ, એ જે લખાણ લખો છો ને એમાં તમારા શબ્દોમાં તમે કોઈ પણ રીતે લખી શકો છો. વાક્ય રચના પ્રોપર હોવી જોઈએ. એટલે જ ઓલ ઓવર બોર્ડમાં જેટલા બી વિદ્યાર્થીઓ સમર રાઇટિંગ લખે છે એ બધાની અલગ વાક્ય રચનાની પેટર્ન હોય છે અને એ પ્રમાણે એક્ઝામમાં જવાબ આવતા હોય છે. ચલો, તો કઈ રીતે કરવું એ હમણાં હું તમને કહું, પણ એની પહેલા દર વર્ષની જેમ તમારી સાથે વિદ્યાકુલ ટીમ એન્ડ સુધી જોડાયેલી રહે છે. તો જેમ બોર્ડના વર્ષોના ભવિષ્યવાણી હિટ થઈ આપણી, તમને બધાને ખબર છે, એમ તમારી 9મા અને 11મા ધોરણની ભવિષ્યવાણી પણ આવવાની છે. તો ખાસ મિસ કરતા નહીં. મહત્વના સવાલો બધા જ ભવિષ્યવાણીમાં સોલ્વ કરાવવામાં આવે છે, મહત્વના કન્સેપ્ટ બધા સોલ્વ કરવામાં આવે છે. તો તમારે બધા સબ્જેક્ટની ભવિષ્યવાણીમાં હાજર રહેવાનું છે. અને હા, તમને એવું થાય એવું સરળ મજાની મેથડથી, આસાન મેથડથી એટલું જોરદાર રીતે સમજાવવામાં આવે છે. તો જેમ તમે ક્લાસીસમાં જાઓ છો, સ્કૂલમાં શીખો છો, એમ તમે ડિજિટલ જમાનાના વિદ્યાર્થીઓ છો, સ્માર્ટ વિદ્યાર્થીઓ છો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટાઈમના વિદ્યાર્થીઓ છો. તો તમને સારી સ્માર્ટ મેથડથી કામકાજ કરાવવામાં આવે તો તમે ઓછા સમયમાં ઘણું બધું કરી શકો એમ છો.
તો એના માટે આપણી મસ્ત મજાની પેડ બેચ છે, જે આખા ગુજરાતમાં સૌથી વધુ ક્વોલિટી અને સર્વિસ આપતી બેચ છે, જેની અંદર તમને લાઈવ ક્લાસ કરાવવામાં આવે છે. મજાની વાત એ કે લાઈવ ક્લાસ પૂરા થઈ ગયા પછી રેકોર્ડેડ ક્લાસ પણ મળશે. મતલબ તમને કોઈ પણ કન્સેપ્ટ નથી સમજાયો, તમે રિપીટેશન કરીને એ કન્સેપ્ટ પર તમારો આઈડિયા જબરદસ્ત મેળવી શકો છો. લેક્ચર નોટ્સ પણ મળશે, એમસીક્યુ ટેસ્ટ મળશે, વીકલી એક્ઝામ લેવાશે, સાથે સાથે સમય પ્રમાણે બુસ્ટર ડોઝ મોટિવેશનલ સેમિનારનો પણ મળશે. પેપર સોલ્યુશન કરાવવામાં આવશે, રિવિઝન બેચ પણ હશે, યસ ડીપીપી કરાવવામાં આવશે, ડાઉટ ક્લાસ તમારા સોલ્વ થશે અને અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ સોલ્વ કરવામાં આવશે. મતલબ બધું જ તમારું જે ટેન્શન છે એ તમારું પેડ બેચમાં યસ સોલ્વ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે. તમારું બાકી હોય, લાભ લેવા માંગતા હોય, તમારું જે આના પછીનું વર્ષ છે, બોર્ડનું વર્ષ છે, શાળા જીવનનું ગોલ્ડન વર્ષ, એને તમે હિટ કરવા માંગતા હોય તો આ નંબર પર ખાસ કોલ કરીને જોડાઈ જજો પેડ બેચમાં, જેથી તમે મેક્સિમમ ફાયદો મેળવી શકો અને એક સારા લેવલના ટોપર થઈ શકો. ઓકે, યસ. હવે સમરી રાઇટિંગ ની તમને હું વ્યાખ્યા કહી દઉં તો સમરી રાઇટિંગ એટલે મૂળ ફકરાનું ટૂંકું સ્વરૂપ, પોતાના શબ્દમાં વર્ણવેલું. કોઈ તમે પ્રકાશનનું વાંચો છો, એમાં જે આપેલું છે તમારે એ જ પ્રમાણે એક્ઝામમાં લખવું એ જરૂરી નથી. તમારે શાંતિથી પેરેગ્રાફને સમજવાનો છે અને પોતાના શબ્દમાં ટૂંકમાં વર્ણન કરવાનું છે, જે જનરલી ત્રીજા ભાગનું કરવાનું હોય છે. તો આ તમારી ડેફિનેશન છે ને એ પ્રમાણે કામકાજ કરવાનું હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો સમરી રાઇટિંગ એટલે મૂળ ફકરામાં આપેલ વિષય વસ્તુને ટૂંકમાં અને વિગતવાર રજૂ કરવાની કળા. આ તમે સમરી રાઇટિંગની વ્યાખ્યા કહી શકો. યસ, તો જોઈ લો, આ પ્રકારે એક્ઝામમાં પેરેગ્રાફ આવે છે અને આ તમારા 11મા ધોરણનો જ પેરેગ્રાફ છે, મસ્ત મજાનો પેરેગ્રાફ છે. તો એ તમારી સામે છે, આ ટાઈપના પેરેગ્રાફ હશે અને તમને સૂચના આપેલી હશે, રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. તમારે આને એક સુટેબલ ટાઇટલ પણ આપવાનું. આ પણ મુદ્દો મહત્વનો છે. તમારે શાંતિથી આ પેરેગ્રાફને જોવાનો, સમજવાનો અને એમાં શેના પર તમે ટાઇટલ આપી શકો, ટાઇટલ પહેલા આપવાનું રહેશે, જેનો 1 માર્ક્સ મળે. ઓકે, અને ત્યારબાદ તમારે સમરી લખવાની થશે. તો ચાલો 1 બાય 1 સમજીએ. અને આ પેરેગ્રાફ તમને મળે ક્યાં? તો ધોરણ 11 નું એક ફ્લેમિંગો નામનું સપ્લિમેન્ટરી રીડર છે, ત્યાં તમને આ પ્રકારના અલગ અલગ પેરેગ્રાફ મળશે. તો ચાલો, મજા આવતી હોય, સમજૂતી આસાન લાગતી હોય તો ખાસ કમેન્ટ સેક્શનમાં લખીને આપજો. વન્ડરફુલ. અને વિડીયોની સમજાવવાની મેથડમાં તમને જે કાંઈ સારું લાગતું હોય એ તમે વિડીયો પૂરો થયા પછી કમેન્ટ સેક્શનમાં જણાવી શકો, કારણ એનાથી અમને મોટિવેશન મળતું હોય છે. થેન્ક યુ. યસ. ચલો. હજુ આગળ મારે તમને સમજાવવાનું કઈ રીતે કામકાજ થશે, પણ એની પહેલા જે મસ્ત 2 મજાની આપણી એપ્લિકેશન છે, ટીચર માટે છે, સ્ટુડન્ટ માટે છે, તમે એના ફાયદા જોઈ શકો છો. ટીચર્સ તમને જે આઈએમપી સવાલ પ્રોવાઈડ કરે છે, ઓછા સમયમાં પ્રોવાઈડ કરે છે, મહત્વના સવાલ પ્રોવાઈડ કરે છે, જેના માટેની જબરદસ્ત એપ્લિકેશન ટીચર માટેની છે. એરર લેસ સોલ્યુશન તમને મળે છે, સૌથી મોટો ફાયદો આ. અને સ્ટુડન્ટ માટે તો સાવ વિના મૂલ્યે છે. તમે કોઈ પણ સવાલની જાતે એડવાન્સ પ્રેક્ટિસ કરી શકો છો. એમસીક્યુ લેવલની હોય, લેખન વિભાગની હોય, કોઈ પણ મુદ્દા પર તમને ટેન્શન છે, સ્ટુડન્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. મતલબ વિદ્યાર્થી અને ટીચર બંને માટે જબરદસ્ત એપ્લિકેશન વિદ્યાકુલ ટીમે તૈયાર કરી છે. ખાસ ફાયદો ઉઠાવજો. હવે પહેલો સવાલ થાય કે લખાણ કેવું હોવું જોઈએ, તો એને આપણે ડિસ્કસ કરતા જઈએ. યસ, જોઈ શકો છો, સમરી રાઇટિંગ એવું હોવું જોઈએ કે વાંચનારને મૂળ ફકરાના અગત્યના મુદ્દા દેખાય. યસ, તમે મૂવી જોઈને આવ્યા છો, એમાં જે મેઇન વાત કહેવા માંગે છે એ તમે ના કહો તો નકામું થઈ જાય. તો તમે જે પેરેગ્રાફ વાંચો છો એમાં તમારે મેઇન જે મુદ્દા છે એ જવાબમાં દેખાવા જોઈએ. ત્યારબાદ સમરી રાઇટિંગ મૂળ ફકરાથી 1/3 ભાગનું હોવું જોઈએ. આ ખાસ જોજો. ઘણા વિદ્યાર્થીઓ આવું લોજિક ચલાવે, નિબંધમાં કેટલું બધું લખાણ લખવું પડે, એપ્લિકેશનમાં કેટલું બધું લખાણ લખવું પડે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં કેટલું બધું લખાણ લખવું પડે, પણ આ મુદ્દો જે પ્રમાણે માર્ક્સનો છે એ પ્રમાણે લખાણ ઓછું લખવાનું તોય માર્ક્સ મળે. હા, 1/3 ભાગનું લખવાનું છે. આ ખાસ જોજો. સમરી રાઇટિંગ મૂળ ફકરાની વિષય વસ્તુને ગુમાવી ના બેસે એવું હોવું જોઈએ. જે તમને ઉપર કહેવા માંગે છે પેરેગ્રાફમાં એ તમારે નીચે પાછો કન્સેપ્ટ હોવો જોઈએ. આ પણ મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. ત્યાર પછીના મુદ્દા, સૌપ્રથમ તો આપેલા ફકરાને ધ્યાનથી વાંચો. યસ, અગત્યના મુદ્દા છે. ધ્યાનથી વાંચો, શાંતિથી એકવાર વાંચો. એકવાર વચ્ચે જાય તો ખબર ના પડે તો તમે 2 થી 3 વાર વાંચો, 4-5 વાર વાંચો, સમજાય નહીં ત્યાં સુધી વાંચો. યસ, મનમાં વિચારવું કે લેખક આ ફકરામાં શું કહેવા માંગે છે અને કયા અગત્યના મુદ્દા તારવવા માંગે છે, અને જે તમને તારવવા જેવા લાગતા હોય ત્યાં અંડરલાઈન તમે કરી શકો.
યસ, છેલ્લી વખતના વાંચન દરમિયાન પાઠના અગત્યના મુદ્દાને આધારે શીર્ષક પણ વિચારવાનું. જે આપેલો પેરેગ્રાફ તમે શાંતિથી વાંચી લો, પછી તમે આને કયું શીર્ષક આપશો એ પણ શાંતિથી વિચારજો. ઓકે, યસ. અને ત્યાર પછી લગભગ 4 થી 5 વખતના વાંચન પછી મૂળ ફકરાનો હાર્દ તમને સમજાશે. યોગ્ય શીર્ષક વિચારો અને કયા મુદ્દા લખશો બધો જ તમને ખ્યાલ આવશે. તો આ પ્રમાણે તમારે 1 by 1 સ્ટેપ ફોલો કરશો ત્યારે કામકાજ થશે. ત્યાર પછી શું કરવાનું? જ્યારે સંક્ષિપ્તીકરણ મતલબ સમજ રાઇટિંગ લખો છો ત્યારે યાદ રાખવું કે તેમાં શબ્દો તમારા પોતાના હોવા જોઈએ. બેઠે બેઠો ભાગ ઉઠાવી લેવાનો નથી. ઓકે, યસ. નેક્સ્ટ, મૂળ ફકરાના વાક્યો ફરીથી લખવાની કોઈ જરૂર નથી. મેં કીધું એમ બેઠું ઉઠાવવાનું નથી. ત્યારબાદ સંક્ષિપ્તીકરણ છૂટક વાક્ય સ્વરૂપે ન હોવું જોઈએ, પરંતુ સમગ્ર વિષય વસ્તુને સાંકળતું હોવું જોઈએ. દરેક વાક્યનો સહસંબંધ જળવાય જરૂરી છે. તમે જે અલગ અલગ સેપરેટ વાક્ય લખો છો એક સાથે લિંક હોવા જોઈએ. સ્ટોરીમાં કઈ મેળ જ ના બેસે, તમે એ પ્રમાણે કરશો તો કામકાજ નહીં થાય. આ મુદ્દાનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. યસ, સંક્ષિપ્તીકરણના લખાણમાં મૂળ મુદ્દાથી બહારના કે વધુ કે કાલ્પનિક વિચારોને કોઈ સ્થાન હોવું ના જોઈએ. જે તમને પેરેગ્રાફમાં દેખાય છે એ જ કન્ટેન્ટ હોવો જોઈએ. તમારા પોતાના વિચારીને નાખવાના, કાલ્પનિક વિચારીને નાખવાના. આ પ્રમાણે કામકાજ કરજો. ઘણા વિદ્યાર્થીઓ કહેશે એક તો ઉપરથી માંડ લખીએ છીએ, એમાં કાલ્પનિક મુદ્દાની ક્યાં વાત આવી? પણ ખાસ કરીને રેન્કરો ઘણીવાર નવું કંઈક કરવા માટે આવું કામકાજ કરતા હોય છે. તો ખાસ જોજો, ઉપરના ફકરા ઉપરથી જ બધું કામકાજ લેવાનું છે. નેક્સ્ટ, સંક્ષિપ્તીકરણના લખાણમાં વ્યાકરણના મુદ્દા જેવા કે ઇનડાયરેક્ટ સ્પીચ, સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ, કન્જંક્શન, આ બધાનો સારી રીતે ઉપયોગ કરી શકો. ફંક્શનના મુદ્દાને બધા તમે વાક્ય રચના સાથે ઉપયોગ કરી શકો. જેમ કે એક એક્ઝામ્પલ આપ્યું, જો કાશ્મીર ઇઝ ધ સિટી વેર એપલ્સ ગ્રોસ. હવે તમને જે અહીંયા વાક્ય દેખાય છે આનું તમારે સંક્ષિપ્તીકરણ કરવાનું થાય તો તમારે શોર્ટમાં લખાણ લખવું પડે. જે આવી રીતે લખેલું છે એપલ્સ ગ્રોસ ઇન કાશ્મીર. જો આવી રીતે સાઈઝમાં જે મોટું વાક્ય છે એ જ જે કહેવા માંગે છે મેં નીચે લખીને આપેલું છે. આવી રીતે તમારે નાના નાના વાક્ય લખીને 1/3 ભાગમાં કરવાનું થાય. ઓકે, આ તમારું સમરી રાઇટિંગ કહેવાય. રિપીટેશન ટાળવું, જે ઘણીવાર લેખકે વજન આપવા માટે કીધું હોય તો તમારે રિપીટેશન ખાસ ટાળવાનું છે. આ મુદ્દા ધ્યાનમાં રાખજો. ઓકે, તો બધી બાબત કહી દીધી. હવે પેરેગ્રાફ સોલ્વ કઈ રીતે કરવો એ પણ કહું છું એક એક્ઝામ્પલની મદદથી. પણ એની પહેલા જોઈ લો બે મહત્વના જે આપણા ચેનલ ઇન્સ્ટાગ્રામની અને વોટ્સઅપ ચેનલ, આ બે મહત્વની છે. 1.5 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ ત્યાં જોડાયેલા. ખાસ તમે પણ જોડાઈ જજો. અને વોટ્સઅપ ચેનલ, જ્યારે પણ કોઈ પણ લેક્ચર આવે છે, નવા અપડેટ આવે છે, બધા જ તમને રેગ્યુલર મળતા રહેશે વોટ્સઅપ પર. તો ખાસ આ કોડને સ્કેન કરી શકો છો અથવા નંબરથી ડાયરેક્ટ જોડાઈ શકો છો. અને જે આપણું મસ્ત મજાનું પેપર સેટ ભી આવે છે અને મસ્ત મજાના પ્રકાશન ભી આવે છે, પેમ્પલેટ આવે છે, જેના તમે ફાયદા જોઈ શકો છો. એનું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે. તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ખાસ એની મદદથી જોડાઈ જજો. હવે જે તમને મેં પેરેગ્રાફ કીધો તો એનું તમને મેં ગુજરાતી સાથે આપેલું છે. તમે શાંતિથી આનો સ્ક્રીનશોટ પાડી શકો, જેથી તમને ખ્યાલ આવે કે ઉપરના પેરેગ્રાફમાં શું કહેવા માંગે છે. મહાભારતને લગતો એક પેરેગ્રાફ છે જેમાં ડાઇસ ગેમ રમે છે શકુની મામા, દુર્યોધન, યુધિષ્ઠિર, બધાનો જે કેસ છે ને એ તમને અહીંયા આપેલો છે. તો અહીંયા તમારે શાંતિથી આને સમજવાનું. ગુજરાતી મેં સાથે આપેલું તમને ખ્યાલ આવે એટલે આ સમજાઈ જાય. પછી મહત્વના મુદ્દા ક્યાં છે એ તમારે હાઇલાઇટ કરતું જવાનું. યસ, અને એ મહત્વના મુદ્દા મળે છે પછી તમારે એ તમારા મુદ્દાને તમારી ભાષામાં જોડતું જવાનું. બસ આ તમારું કહેવાય સંક્ષિપ્તીકરણ. તો ચાલો આ પેરેગ્રાફમાં મહત્વના મુદ્દા ક્યાં છે હું તમને હાઇલાઇટ કરીને આપી દઉં. જોઈ લો, આ બધા જ મુદ્દા જે તમને વ્હાઇટ કલરના પેરેગ્રાફમાં, જે તમને યલો કલરમાં દેખાય છે, આ મહત્વના મુદ્દા છે જે તમારે સમજ રાઇટિંગમાં લખી શકાય. હવે આ મુદ્દાઓને તમે જ્યારે જોડશો તો તમારા પોતાના શબ્દોમાં વાક્ય રચના વાપરવાની રહેશે. તો કેવા વાક્યો વાપરી શકાય એ પણ તમને હું સાથે આપી દઉં છું. પણ એની પહેલા મારે તમને આપવું પડશે ટાઇટલ, જે અહીં આપેલું છે ધ ગેમ ઓફ ડાઇસ. ડાઇસની એક રમત. યસ, ચલો જોઈ લો. સમજ રાઇટિંગ તમારી સામે તૈયાર છે. જે ભાગ અહીંયા યલો કલરમાં છે એ બધો મેં વ્હાઇટ કલરમાં આપી દીધો, અને જે અહીંયા વાક્ય રચના મેં ચેન્જ કરેલી છે એ તમને અહીંયા યલો કલરમાં દેખાય છે. તો મિત્રો ખાસ સ્ક્રીનશોટ પાડી લો. જોઈ લો તમે, જે અહીંયા પેરેગ્રાફ દેખાય છે એના કરતા ત્રીજા ભાગનો પેરેગ્રાફ નીચે છે. હવે પેપર ચેકરનું ધ્યાન ક્યાં હોય? અહીં જગ્યાએ ક્રિયાપદ કેવું વાપરેલું છે, વાક્ય રચના કઈ છે, પેપર ચેકરનું ધ્યાન ત્યાં હશે. ઈફ વાળી વાક્ય રચના છે, સંયોજક છે, ધ્યેય સાથે ન્યુ છે, હી સાથે એડવાઇસ છે, આજ્ઞાર્થ વાપરેલું છે. આ બધું જ પેપર ચેકરનું ધ્યાન હોય છે. તમારે વાક્ય રચના ખાસ
ક્લિયર કટ રાખવાની, વાક્ય રચના ખોટી ના હોવી જોઈએ, આ પ્રમાણે કામકાજ કરજો. તો મિત્રો આ રીતે મસ્ત મજાનું સમરી રાઇટિંગ લખી શકાય. સ્ક્રીનશોટ લઈ લેજો. તો મિત્રો આશા રાખું છું તમને મસ્ત મજાનું અત્યાર સુધીમાં સમરી રાઇટિંગ ક્યારેય ક્લિયર નહીં થયું હોય એવું મસ્ત મજાનું આજના વિડીયોમાં ક્લિયર થઈ ગયું હશે. તો ખાસ વિડીયોના નીચે લખીને આપજો વાવ વાવ વાવ. અને તમને જે કઈ બાબત સારી લાગતી હોય તે વિડીયોના પૂરું થયા પછી ખાસ જણાવજો. તો શોર્ટમાં આપણે આવું કહી શકીએ કે આ તમારે 5 મુદ્દા ધ્યાનમાં રાખવા પડશે. પહેલું કામ કરવાનું, ટાઇટલ પહેલા લખવાનું. લખાણ તમારું 1/3 ભાગનું હોવું જોઈએ. પેરેગ્રાફની અમુક લાઈનોના લખાણ જ લખવા. યસ, અમુક લાઈનોના લખાણ જ ના લખવા. યસ યસ, સારા અક્ષર કરવા. અક્ષર સારા કરજો અને ટાઇટલ પાક્કા કરજો. ટાઇટલ ખાસ પાક્કા કરી શકાય. ટાઇટલ પહેલા હોય છે. ટાઇટલ ઉપરથી કોન્ફિડન્સ આવે છે પેપર ચેકરને કે વિદ્યાર્થીઓની મહેનત સારી છે, એનું ઓબ્ઝર્વેશન સારું છે કે આપેલા પેરેગ્રાફમાં શું આપેલું છે. તો મિત્રો આશા રાખું છું સમરી રાઇટિંગ મસ્ત મજાની સમજાઈ ગઈ હશે. વિડીયો સારો લાગ્યો હોય, જે કઈ મુદ્દા સારા લાગતા હોય કમેન્ટ સેક્શનમાં જણાવજો. આવી રીતે મળતા રહીશું, નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું. થેન્ક યુ, આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ. થેન્ક યુ. મિત્રો ખાસ 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 વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળતા રહીશું નવા લેક્ચરમાં. થેન્ક યુ.